મિત્રો કેમ છો? રાધે જય શ્રી કૃષ્ણ. કીધું બધા મજામાં છો, મજામાં જ રહેજો. નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો નવો વ્લોગ ચાલુ કરી દીધો છે ને વાગી જશે 10 તો કે ટાઈમ 10 સ્વાગત છે. આપણી ગાડી પણ ટીપટોપ થઈને બેસી છે બરાબર. તો હમણાં આપણે ગાડીને સ્લેપ મારી સીધા પંપે આ તો ટાંકો ખાલી કરવાનો છે. નાનું મોટું કામ છે. હવે મસ્તી બધું કરશું. તો ચલો બેગ પણ ત્યાર છે. આજ તો ટિફિન નથી લઈ જવાનું કારણ કે મૂડ નથી આજ. તો એની બદલે આપણે થોડોક નાસ્તો કરી નાખશું ત્યાં ચટર તો મળીએ હવે સીધા પંપે. વરસાદ આવવાનું વાતાવરણ આજે નથી, બાકી 3-4 દિવસથી વરસાદ આવે જ છે, કન્ટિન્યુ ચાલુ જ છે. આવી જાય વિયો જાય, આવી જાય વિયો જાય એવું કરે છે. આજે વાતાવરણ કે વાદળ એવું કંઈ છે નહીં એટલે ફિલહાલ નહીં આવે. એક કામ ઇમ્પોર્ટન્ટ છે એ પણ પતાવવાનું છે, પછી સીધા જાઉં પંપે. લેટ્સ ગો. ચલો પંપે નીકળી પડીએ સીધા પંપે. આપણે કામ પર પણ જ છે તો જઈએ તો પંપે. ગાડીની મજા આવી એવી જો તો લૂછવાની જરૂર છે નહીં. હા, ગાડી હાલી પણ કેટલી ગઈ? 2040 કિલોમીટર હાલી ગઈ. હમણાં આપણે ડેલો ખોલી પછી જાય સીધા પંપે. તો આપણે આવી ગયા છીએ અત્યારે હાલમાં માર્કેટની અંદર. હવે જાય સીધા લેવા વસ્તુ. આપણે જે કુરિયર લેવાનું છે એ લઈ આવીએ, પછી જાઓ સીધા પંપે. બધો માર્કેટની અંદર તો કુરિયર તો આપણે કુરિયર લઈ લઈએ. વરસાદ આવે છે ધીમે ધીમે ઝરમર આપણે અહીંથી જવાનું તો કુરિયર તો કુરિયર લઈ લઈએ. લેટ્સ ગો. ચલો કુરિયરમાં તો એમ છે કે બહુ મોટા હેવી છે, એના કારણે આપણે લઈ નહીં શકીએ. તો પછી ક્યારેક આવશે તો પછી લઈ લેવું. અત્યારે આપણે અહીંથી નીકળી જઈએ કુરિયરની. વરસાદ આવે ગયો, ગાડી આખી પલાળી દીધી. વરસાદ આવી ગયો, ગાડી આખી પલાળી દીધી. સાફ કરી નાખી ગાડી ખાઈ કેટલા વગેરે હાલે બરાબર. તો આપણે જવાનું છે જો પંપે. કુરિયર તો લેવાનું નથી. હવે અત્યારે પંપે સીધા ગયા સીધા પાવરવાળા રોડે. માર્કેટમાં ભીડ તો જો કેટલી ભીડ છે કઈ ખબર નહીં પડતી. નીકળે છે ને ભીડ જ આવે નીકળી, ખબર નથી પડતી કેટલી ભીડ છે. ટ્રાફિક જ એટલી આવી ગઈ. બધા નિશાળે બધા જાય છે સ્કૂલે, એના કારણે ટ્રાફિક છે. રાજુલામાં કસકાનો આ એરિયો જો હોય ને તો આ કસકાનો એરિયો છે. ફૂલ ડિફિકલ્ટ લહેરી એવી રીતના હવે બધી ગાડી છે, છતાં આપણે કેમેરો ઉતારે ચાલુ કરી દીધો. લહેરે જ થયો કે જો કસકાને જો તમે ખાલી ફૂલ કસકાન એટલે આખી ગાડીની તેજિયા ઉડાડી દે એવી રીતના. એમાં તો ભૂલ બંધ પડી ને એટલે તમારે પાકું ગેરંટી મારે લહેરે જ ગાડી. અહીંયા સુધી છે કસકાનો એરિયો છે, અહીંયા છે. અહીંથી થોડી ચોકસાઈ આવે છે. આપણે જો કે ટાઈમ બે જઈને ફૂલ કરીને જાય, પણ આજ મેં કીધું કે આપણે અહીંયા આવી ગઈ એના કારણે રાજુલાનો વિકાસ તો મને હરખો થાય. તો બાકી હવાના કારણે વાળાને ખાને થતા કાદવ ને કિચન ને આપણે કરી નાખ્યું છે ઓવરટેક, મતલબ ખતમ. બહાર સેટ નથી થતા, હમણાં પાછા ઉડી જાય પવનના કારણે. પહોંચી જાય આપણે સીધા મેન રોડે, મતલબ કે હાઈવે, રાજુલાના હાઈવે બરોબર. તો આ ગાડી ગારો કિચન થઈ ગયા છે ખરાબ. તો ગાડી બગાડી ને પહોંચી જાય સીધા પંપે. મિત્રો અહીંયા ફોટા આવીને સરસ મજાનો તડકો કાઢેલ છે. બહુ મસ્ત તડકો કાઢે, આમ લાગે કે ચોમાસા જેવું. ને આ ફરતે તો પાણી બધું વરસાદ કરીને આ સાઈડ તો ઓછું છે, આ સાઈડ છે. ને આ છે બલાડવાનું મંદિર, દરિયાઈ દેવી, મતલબ કે બલાડમાનું મંદિર છે આ બરોબર. ને અહીંયા આવીને તડકો કાઢ્યો. તડકો સાંઈ એવું લાગે થઈ ગયો. જે ત્યાં વરસાદ આવ્યો હતો તો આ રોડ ઉપરથી એટલું પાણી જતું હતું, ગાડી નથી હાલી એટલે આમથી આવતું હતું ને આમ જતું હતું, એટલું પાણી જતું હતું. પણ અત્યારે તો વરસાદ છે નહીં, એના કારણે કંઈ બધું પાણી નથી. બાકી બહુ પાણી, ગાડી નથી હાલી એટલું પાણી હતું. અત્યારે આપણે પંપ પહોંચી ગયા ને હવે જઈએ ઓફિસની અંદર. ગાડી પણ પાર્ક કરી દીધી છે. હમણાં જઈએ આપણે સીધા ઓફિસની અંદર. ચાલો દીધી છે ટાંકાની ઓલરેડી. હમણાં ટાંકો ખાલી થાય, ડેન્સિટી લેવાની છે, એ બધું કરવાનું છે. બાકી આજ મોસમ તો તમને ખબર જ છે કેવું હમણાંથી બગડી ગયેલું જ મોસમ રહી છે. તો આપણે ઓફિસમાં જઈએ ડેન્સિટી લઈએ બરાબર. અને ટ્રાફિક પંપમાં ટ્રાફિક પણ એવું જ છે જો કે નોર્મલ બેઝી જુઓ એમ છે. આપણે જઈએ સીધા ઓફિસની અંદર. લેટ્સ ગો. બધું રજીસ્ટ્રેશન બધું લખી નાખ્યું રજીસ્ટર બરાબર. ને આ ફોર્મ છે જે કે આપણે એના ડબલામાં ભરવાનો હોય, એને પેક કરવાનો. આ રહ્યા એના ડબલા, જો કે આપણે એમાં
દોઢ એટલે કે મને 4-5 લીટર એમાં હોય સેમ્પલ માટે રાખી, જે કે ચેકિંગ આવ્યું તો ડીઝલ કેવું છે એ દેખાડવાનું હોય, એના માટે ચેકિંગ આવે મહિનામાં ત્યારે દેખાડવાનું હોય. એનામાંથી આ પરથી મારેલું હોય સ્ટીકરમાં, આનું ફોર્મ છે, ફિલઅપ ફોર્મ કરવાનું હોય. આના 3 ફોર્મ છે ને 3ની અંદર પછી એક નાની કાપલી છે જે અંદરને માટે હોય છે, એ ફોર્મ ભરવાનું હોય કે રજિસ્ટર લખવાનું હોય. એ બધું ડેલી હોય છે. અત્યારે ટાંકો ખાલી થાય છે હાલમાં, ને વાળ કપાવા દાવા છે. પપ્પા મમ્મીએ કીધું હતું કે પપ્પા એને કે આપણને ઈચ્છા નથી, પણ જો કે કપાવા પડે એમ છે, મોટા થઈ ગયા એના કારણે દાઢી પછી બહુ મોટી થઈ ગઈ એવું છે. તો હમણાં બહાર જાય થોડી વારમાં, ખાલી થઈ જાય એટલે ટાંકો એટલે બહાર મજાક મસ્તી કરશું, લૂડો રમશું. તો જોડે રહેજો મારા વ્લોગની અંદર. બાકી તમને મજા આવે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. અહીંયા બેઠો છું હું દિનબા, બરાબર. બાકી અહીંયા શાંતિ છે, વરસાદ નથી એટલે કે ઉપાડી જવું કંઈ નથી. હમણાં લૂડો રમતા હતા, લૂડોની સા પીવાની જોરદાર હમણાં રમવાનો છે પાછો, બરાબર. બાકી આ તો બધા ટ્રકો ભરાય છે અત્યારે હાલમાં ફિલહાલ તો. બાકી ઓલી સાઈડ જવું હોય તો આપણે જઈએ બીજી. બાકી ટ્રાફિક 2-3 ટ્રક છે તો ઓલી બાજુમાં જવું છે એમ. આમ ઘેરે ન થાય કા, કરી નાખો એટલે આમ. સબસ્ક્રાઈબ કરો, સબસ્ક્રાઈબ બોલો જો, સબસ્ક્રાઈબ બોલો તો કરી જોઈ ગઈ છે. સબસ્ક્રાઈબ કરી નાખો મારા દીપકભાઈને, બરોબર ને. એટલે ઓલી સાઈડ જઈએ, હાલો આટો બાટો મારી, મજા આવે. જોઈ ખરી કઈ રીતના પેટ્રોલ પૂરા ભાઈ, જોઈ ખરી. બાકી તો શાંતિ નાખો છે એ રીતના છે. જઈએ આપણે આગળ બ્લોગ ઉતારી પૂરે છે. युवराजભાઈ पेट्रोल माइलेज भी गाड़ी का टूट गया है, अब क्या करें? माइलेज टूट गया है भैया, गाड़ी का बनाओ ना गाड़ी કેટલે ઉડાન છે હવે? 180 लीटर પેટ્રોલ ની ગાડી આવી. હાલ તો પેટ્રોલ ની ટાંક પૂરે આપણે પૂરી નાખીએ. આજ આપણે પેટ્રોલ ફૂલ લઈ દેખાડો તમે કેટલા પૂરાઈ ભરી લઈ, બરોબર. કેટલા ને ભરવું? હા 500. તો જો અહીંયા 500 ભરા હે. જોયું છે તમે લગભગ નહીં જોયું, બરોબર. ત્યાં પાછી બીજે લાગી ગઈ ને પાછી બીજે આવી ગઈ છે. હમણાં ગાડી આવે તો આપણે એક પેટ્રોલ ફૂલ લેવું, જોઈ કેમ પૂરી એક કે નહીં. તો કે પૂરતા જ આવડે છે. 500 નું પૂરું હોય ને પૂરું બંને સાથે પૂરી લીધા. પછી ત્યારે શાંતિ થાય બેસી પાણી પી. મારે કામ છે, હું અંદર ઓફિસમાં જઈને પતાવી આવું, પછી તમને આવું પાછો બહાર. ઓલરેડી મોસ્ટ ઓફ બહાર જઈએ, આટો બાટો મારી બહાર ખાલી નોર્મલી, બરોબર. તો બહાર જઈએ અત્યારે ટાઈમ મળી જાય તો બહાર આટો મારી જાય ને ટાઈમ મળે છે તો બહાર જઈએ, બરોબર. બધા આરામ ચોક કરે, પેટ્રોલ ડીઝલ પૂરે છે પોતાનું કામ. બહાર તો જઈએ શું વિડીયો મળે કે નહીં, કન્ટેન્ટ નવું વધતી બીજું હું. આપણે આવી જાય અહીંયા સીધા બહાર, અને તો જેવાભાઈ એનું કામ કરે છે, પેટ્રોલ પૂરે છે. લખનભાઈનું કામ કરે છે ને જો દિનભાઈ કંઈક હવે હાંધવાની શરૂઆત કરી દે. આગળ હાંધ છે, પાણી વેસ્ટ જ જાય ને કારણે હવે એ હાંધવાનું ચાલુ કરી દે. સરખું કરી નાખે એટલે પાણી ન આવવું જોઈએ. બાકી સામે જીવાભાઈ કામ કરે છે. બાકી જોઈ નજારો અમારો છે. નાખો પંપ ખાલી, બરાબર. સરખું કરી નાખજો, હાંધ નાખો એટલે પાણી લીકેજ ન થાય. આજ તો આપણે આ ડીઝલનું કામ કરાવ્યું હતું, એનો કરંટ નહોતો તો આપણે કરંટ નખાવ્યો જ. જોઈ લો તમે, કરંટ અહીંયા નાખી દીધો છે મેન. બાકી એને કારણે આ ડીઝલ હતું. હા આપણે અહીંથી ઝૂલો ઈચ્છે કે લોકો પણ કંઈક વિડીયો શૂટિંગ કરે છે, ખબર નથી શેનું શૂટિંગ કરે છે, પણ એ લોકો વિડીયો લગભગ હમણાં ઉતારતા હતા. મારી નજર ગઈ તો મને ખબર પડી કે એ વિડીયો શૂટિંગ કરશે. હમણાં કરશે તો હું તમને પાછી ક્લિપ નાખું. વિડીયો શૂટિંગ કરે જ છે એ, તો વિડીયો શૂટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. અને ત્યાં શૂટિંગ કરે છે, જુઓ જોરદાર મસ્ત રીતે વિડીયો શૂટિંગ કરે છે. એ પોતપોતાને એનું આવતો હોય ને આ બધા વિડીયો શૂટિંગ બહુ કરે છે. બહુ કેસ સામી ગયો લાગે, રેર કેસમાં લાગે એ વિડીયો. જોવો તો કેમેરા મેરકો કેવું આવું રૂડો આવું કે રૂપાવો? તમને વિડીયો ઉતારતા આવડે? વિડીયો ઉતારતા હે? આ તો આ આવડે દિયા હાથમાં છે, આવડે તમને? દિયા હાથમાં વિડીયો ઉતારતા આવડે? આવડે હા સરકાવડે છે. આપણે એના વિડીયો ઉતારી લઈએ છીએ. કેટલું મોટું મચ્છર છે, જો તમે ખાલી દેખાય તમને મચ્છર કેવડું છે.
એકનો ડેન્ગ્યુ ફૂલ ડેન્ગ્યુ છે એવું મચ્છર એનો વિડીયો બનાવી લેવાનો છે શું તો કે આપણે બિલ નાખી દઈએ આપણે ઓફિસની અંદર આવી જઈએ ને બિલ પણ લેતા હોય એટલે બિલ પણ નાખવાનું ચાલુ કરી દઈએ ઓકે ચાલો લેટ્સ ગો ચાલો પહેલાં તો હું એસી બનશે તો એસી ચાલુ કરી દઈએ તો ફોનમાં ચાર્જિંગ પણ નથી એના કારણે આપણે ચાર્જિંગની તો પ્લગ મેં લગાડેલો જ છે અહીંયા તો આપણે ચાર્જિંગ લગાડી દઈએ બરાબર તો તમે સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાં સુધી હું બિલની એન્ટ્રી કરી નાખું તો તમને મજા આવતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો બાકી એ આ તમે કરી નાખો રેકોર્ડિંગ તો એટલો અવાજ નહીં આવું પણ કોઈ વાત નહીં બરાબર તો તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખો બરાબર તો મળીએ પછી કરી ફાઇનલી બિલની એન્ટ્રી આપણે કરી નાખી છે બિલને સ્ટેમ્પિંગ પણ કરી નાખ્યા છે બોલા ભાઈએ આ થોડાક બિલને છે વેરીફાઈ કરવાના છે તો એ વેરીફાઈ થઈ જાય પછી આપણે કન્ફર્મ બિલ એન્ટ્રી આપી દઈ અને ફાઇનલ પછી એન્ડ કરી નાખી તો તમે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો કન્ટેન્ટ માટે થોડી કોપી કે પિન કોમેન્ટ બોમેન્ટ એવું આવે છે યુટ્યુબમાં તો એ પણ મારતા રહીજો તો મળીએ કાલના ધમાકેદાર બ્લોગની સાથે બરાબર ત્યાં સુધી જોડ્યા રહેજો મારી સાથે તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી છે તો મળી કાલના ધમાકેદાર બ્લોગની સાથે તો તકલીફ બાય બાય થેન્ક યુ ફોર વોચ